શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। બેચેની ઘર કરશે, હિસાબી કામકાજમાં થશે ગોટાળો। આ રાશિના જાતકોએ શુક્રવારે ચેતવા જેવું। જુઓ આજનું રાશિ ભવિષ્ય। મેષ। આ રાશિના જાતકોને જમીન મિલકતને લગતા કાર્યોમાં રાહત જણાય તેમજ કામકાજમાં સાધારણ ઉચાટ જણાશે અને વિવાદિત કાર્યોથી દૂર રહેવું। વડીલ વર્ગની આરોગ્ય બાબતે ચિંતા રહે। વૃષભ। પારિવારિક વાતાવરણમાં સુમેળ જણાય અને આવક જાવકનું પ્રમાણ જળવાઈ રહે તેમજ માનસિક ચિંતાઓ રહેશે। પતિ પત્નીના વિચારોમાં અસમાનતા રહેશે। મિથુન રાશિના જાતકોને ભૌતિક સુખ સુવિધામાં વધારો જણાય તેમજ માનસિક શ્રમમાંથી મુક્ત બનો અને કામના ભારને હળવો કરી શકશો। સહકર્મચારીના સંબંધોમાં સુધારો જણાશે। કર્ક। સાંસારિક જીવનમાં સામાન્ય ચિંતા જણાય અને બહારગામના કામકાજથી લાભ જણાય તેમજ સંતાનોના પ્રશ્નોમાં સાનુકૂળતા જણાય અને કામકાજમાં સફળતા અને પ્રગતિ જણાય। સિંહ રાશિના જાતકોને અન્યના કારણે કામમાં મુશ્કેલી સર્જાય તેમજ મોસાળ પક્ષે સામાન્ય ચિંતા જણાય અને કાનૂની ખાતાકીય કામકાજમાં સંભાળવું તેમજ માનસિક અશાંતિમાં રાહત અનુભવશો। કન્યા રાશિના જાતકોને નોકરી ધંધા માટે પ્રવાસના યોગ બને અને વેપાર વાણિજ્યમાં નવી મુલાકાતથી લાભ થશે તેમજ ઉત્તમ આનંદ મેળવી શકશો। ધન પ્રાપ્તિ માટે અધિક મહેનત કરવી પડશે। તુલા। મિત્રો, સ્નેહીજનોની મુલાકાત લાભ કરાવે અને હિસાબી કામકાજમાં સાવધાની રાખવી તેમજ આકસ્મિક ફાયદાની શક્યતા પ્રબળ જણાય। નોકરી ધંધામાં સામાન્ય ફેરફારીની શક્યતા। વૃશ્ચિક। ઉપરી અધિકારી વર્ગથી પરેશાની જણાય અને વિવાદિત કાર્યોમાં અંતર રાખી કામ લેવું તેમજ ઘરમાં આનંદનું વાતાવરણ સર્જાય। આરોગ્યની ખાસ કાળજી લેવી। ધન। પારિવારિક કામમાં વ્યસ્ત રહેશો અને અગત્યના નિર્ણયમાં ઉતાવળ કરવી નહીં તેમજ વાણી વ્યવહારમાં નમ્રતા રાખવી। સગા સંબંધીઓમાં તણાવ જણાશે। મકર રાશિના જાતકોને વ્યવહારમાં ભાગાદોડી અને ખર્ચ રહેશે તેમજ જીવનસાથી સંતાનોના કામમાં સાનુકૂળતા રહેશે। થોડી બેચેની અને કામની ચિંતા રહેશે અને કામકાજ સામાન્ય સંભાળીને કરવું। કુંભ। પારિવારિક સંબંધોમાં મુશ્કેલી જણાશે અને વિવાદિત કાર્યોમાં સાચવીને કામ કરવું તેમજ વિલંબમાં પડેલા કાર્યો ઉકેલાશે। માનસિક અસ્વસ્થતા અનુભવશો। મીન રાશિના જાતકોને વિલંબમાં પડેલા કામો પૂરા થશે તેમજ ધર્મ કાર્યમાં યાત્રા પ્રવાસ થાય અને કામની હળવાશ અનુભવશો। દૈનિક વ્યવસાયથી લાભ થશે। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે। વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।